જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે મહાન સંત ફકડાનાથ બાપાના ઇતિહાસ વિશે જાણીશું. તેમનો જન્મ કેવી રીતે થયો, જન્મ સમયે તેમનું નામ શું હતું તે આજે જાણીશું. મારવાડની પવિત્ર ધરતી પર કેતકી નામની એક જાગીર હતી, જ્યાં ઠાકોર સરદાર સંઘરાણા શાસન કરતા હતા. ઠાકોર શ્રી હૃદયથી ઉદાર અને પરાક્રમી હતા. એક દિવસ કેતકી ગામમાં સાધુઓની એક મોટી જમાત આવી. આ જમાતના મહંત શ્રી ઉદયગીરી બાપુના આગમનને લઈને ઠાકોરે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે તેમની સ્વાગત સત્કારની વ્યવસ્થા કરી. મહંત શ્રી તેમની સેવા અને આદરથી અત્યંત પ્રસન્ન થયા. જમાતના આગમનથી ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. ધામધૂમથી સાધુઓના રૂડા સામૈયા યોજાયા, જ્યાં ભોજન પ્રસાદ અને સત્સંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. 10 દિવસ સુધી મહંત ઉદયગીરી બાપુ કેતકી ગામમાં મહેમાન તરીકે રહ્યા અને ઠાકોરે તેમની હૃદયપૂર્વક માન સન્માન સાથે સેવા કરી. પછી તેઓ આગળની યાત્રા માટે વિદાય લેતા સમયે મહંતશ્રીએ ઠાકોરને કહ્યું કે ઠાકોર, ભોળાનાથની કૃપાથી તમારું રાજપાટ સુખ સંપત્તિથી ભરપૂર છે. તમારે જીવનમાં કોઈ વસ્તુની કમી નથી. છતાં એક સાધુ તરીકે હું તમને પ્રશ્ન કરું છું કે શું તમારી કોઈ ખાસ ઈચ્છા છે? ઠાકોરે સંકોચપૂર્વક કહ્યું કે હું ક્ષત્રિય છું, તેથી ધન સંપત્તિ કે રાજ્ય માટે કોઈ અભિલાષા નથી. પરંતુ મારી એક જ ચિંતા છે, આટલું મોટું સામ્રાજ્ય સંભાળવા માટે મારો કોઈ વારસ નથી. મારે કોઈ સંતાન નથી જે મારા પછી આ બધું સંભાળી શકે, અને આ કારણે મારા મનમાં અસંતોષ છે. આ સાંભળીને મહંત ઉદયગીરી બાપુએ ધીરજપૂર્વક જવાબ આપ્યો કે ઠાકોર, તમારું કલ્યાણ નિશ્ચિત છે. જો તમે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરશો તો તમારું અંતર નિરાશ નહીં રહે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ભીમનાથ નામનું પવિત્ર સ્થળ છે, જ્યાં ભીમનાથ મહાદેવ વિરાજે છે. તમે ત્યાંની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરશો તો તમારે ત્યાં એક નહીં પણ 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ભોળાનાથ તમારું કલ્યાણ કરશે. મારું આ વચન અવશ્ય ફળશે. મહંતશ્રીના આ આશીર્વાદમય વચનોથી ઠાકોરનો ચહેરો આનંદથી ઝગમગી ઉઠ્યો અને તેમના હૃદયમાં નવી આશાનો સંચાર થયો. સાધુ ઉદયગીરી બાપુએ આપેલા આશીર્વાદ પરિપૂર્ણ થયા. ભીમનાથ મહાદેવની અપાર કૃપાથી ઠાકોરના ઘર આંગણે આનંદ વરસ્યો અને સમયાંતરે તેમને 2 સંતાનો થયા, જેમના જન્મથી સમગ્ર જાગીરમાં આનંદ છવાઈ ગયો. મોટા પુત્રનું નામ ફતેહસિંહ અને નાના પુત્રનું નામ નાથુસિંહ રાખવામાં આવ્યું. બંને પુત્રો શૂરવીરતા અને ન્યાયપ્રિયતા જેવા ઉત્તમ ગુણોથી સમૃદ્ધ હતા અને તેમનું સૌંદર્ય જાણે દેવી દીપ્તિ ધરાવતું હતું. કાળક્રમે જ્યારે બંને ભાઈઓ 11 વર્ષના થયા ત્યારે ઠાકોરે વિચાર્યું કે મારી માગેલી મનોકામના પૂરી થઈ છે. હવે ભીમનાથ મહાદેવના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ઘડી આવી છે. તેથી તેઓ શ્રદ્ધા સાથે પરિવાર સાથે ભાલ પ્રદેશના પ્રખ્યાત ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા. ત્યાં પૂજા અર્ચના કરી દાન સેવાઓ કરીને તેઓએ પોતાની માનતા પૂરી કરી. તે સમયે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભીમનાથ મહાદેવના ભવ્ય મેળાનું આયોજન થયું હતું. મેળામાં ઠાકોર અને ઠકુરાણી બંને પુત્રો સાથે મેળાની મોજ માણવા નીકળ્યા. મેળામાં રાસ મંડળીના ઘૂઘવતા તાલ પર ગરબા રમાતા હતા. જુદી જુદી કલાઓ રજૂ કરતા જાદુગરો સૌને આશ્ચર્યચકિત કરતા હતા અને અન્ય રસપ્રદ પ્રદર્શનોનો આનંદ માણ્યો. મેળાના મેદાનમાં એક રસપ્રદ ચર્ચા બંને કુંવરોના કાન સુધી પહોંચી. લોકો ભારે ઉત્સાહથી એકબીજાને જણાવી રહ્યા હતા કે રંગપુર ગામમાં રામગર નામના એક પરમ પ્રસિદ્ધ સિદ્ધ સંત નિવાસ કરે છે. તેઓ એક એવા મહાપુરુષ છે જેઓ ભક્તિ અને સત્સંગ દ્વારા સંસાર માટે અનન્ય સેવાઓ કરે છે અને પોતાનું સંપૂર્ણ જીવન પરોપકાર અને ભક્તિમાં વિતાવે છે. મેળામાં ભેગા થયેલા ભક્તો એકબીજાને કહી રહ્યા હતા કે રંગપુર જતા લોકો માટે આ શ્રેષ્ઠ અવસર છે. આપણે પણ મેળા પછી સીધા રંગપુર જઈશું રામગર બાપુના આશીર્વાદ મેળવવા.
ફતેહસિંહ અને નાથુસિંહે આ વાત સાંભળી અને તરત જ ઉત્સાહિત થઈ ગયા. તેઓ બંને પિતા પાસે દ્રઢ હઠ કરીને બોલ્યા કે પિતાશ્રી, અમારે પણ રંગપુર જવું છે. અમારે રામગર બાપુના દર્શન કરીને તેમનો આશીર્વાદ મેળવવો છે. ઠાકોરે બંને પુત્રોની આ જિજ્ઞાસા અને ભક્તિભાવ જોઈને વિચારી લીધું કે આ સંતનો પરચો જોવો જોઈએ. કદાચ આપણા જીવન માટે આ યાત્રા મહત્વપૂર્ણ સાબિત થશે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફતેહસિંહ અને નાથુસિંહની રામગર બાપાને મળવાની ઈચ્છા પૂર્ણ થાય છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.